નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય ગણિત વિષય રહેવાનો છે. ધોરણ રહેશે 10. ધોરણ 10નું ગણિતનું જે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું આયોજન 26/12/2024ના રોજ થવાનું છે તેનું સોલ્યુશન છે. સમય રહેશે કલાક, કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તેને પણ જોઈન કરી લેજો. પીડીએફનો વગેરે મળી રહેશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો તમારા આમાંથી જે પ્રશ્ન આપેલા છે તેમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખવાનો છે. તો પહેલું છે, નીચેનામાંથી સાચા જવાબ પર નિશાન કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા થાય. તો એમાં આપણો જવાબ રહેશે 2 એકમ થશે. કેટલો? 2 એકમ. પછી છે, અલગ અલગ પ્રકારના દ્વિઘાત સમીકરણના ઉકેલ કયા અરબ ગણિતશાસ્ત્રીએ આપ્યા? તો એમાં જવાબ આવશે અલ ખ્વારિઝમીએ આપ્યા હતા. કોણે? અલ ખ્વારિઝમીએ આપ્યા હતા. શું જવાબ આવશે? અલ ખ્વારિઝમી. આગળના ક્વેશ્ચન જોઈ લેવી આપણે. તો આગળના ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો, સમીકરણનો x² - 3x - 2 = 0નો વિભાજક કેટલો થશે? તો એમાં આપણો જવાબ આવશે 17. શું જવાબ આવશે? 17 જવાબ આવશે. x² - 3x - 2 = 0નો વિભાજક થશે 17 જવાબ આવશે. પછી ચોથા નંબરનું છે, જો બે આકૃતિઓનો આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી, તેને આકૃતિઓ કહે છે. તો એને સમરૂપ આકૃતિઓ કહે છે. કેવી? સમરૂપ આકૃતિઓ કહે છે. તો જવાબ આવશે સમરૂપ કહે છે. પછી છે પાંચમા નંબરનું, એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ હોય છે. તો જવાબ આવશે સરખા હોય છે. કેવા હોય છે? સરખા હોય છે. તો એમાં આપણો જવાબ આવશે સરખા હોય છે. એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય છે. છઠ્ઠા નંબરનું છે, ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડ હોય છે. તો એ પૂરક કોણ હોય છે. કેવા હોય છે? પૂરક કોણ હોય છે. તો જવાબ આવશે પૂરક કોણ. પછી છે સાતમા નંબરનો ક્વેશ્ચન, વર્તુળ એ ખાલી જગ્યાનો ગણ છે. તો વર્તુળ એ બિંદુઓનો ગણ છે. જો આવી રીતે બિંદુ 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 બની છે વર્તુળ બનતો હોય છે. આવી રીતે તેનો જવાબ આવી રીતે રહેશે. પછી છે, રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય હોય છે. તો એ સ્પર્શક હોય છે. આવી રીતે વર્તુળ હોય તો આવી રીતે સ્પર્શક હોય. જો આવી રીતે આથી થતું હોય તો એક જ બિંદુ સામાન્ય હોય છે. પછી આગળનો ક્વેશ્ચન છે, બે વર્તુળનો વ્યાસનો ગુણોત્તર 4:6 હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? તો 4:9. જો વર્તુળની ત્રિજ્યા 10% વધારવામાં આવે તો તેના ક્ષેત્રફળ વધશે. તો જવાબ આવશે કેટલું આવશે? 21 વધશે. કેવી રીતે? આવી રીતે જો 100 × 100 કરશો, પછી 110 × 110, 0 0 ઉડી જશે, આ 100 થશે અને આ 11 × 11 121 થશે. તો આવી રીતે તમારા જવાબ તમારે કરવાના રહેશે. પછી વિભાગ 2 છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર છે. આ મીટર અને મીટર કરી નાખજો. મીટર છે. તેની લંબાઈ મીટરમાં છે અને પહોળાઈ મીટરમાંના બમણાથી 1 મીટર જેટલી વધુ હોય તો આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. તો એમાં જવાબ તમારે કરી લેવાનો રહેશે. સાહિત્ય જવાબ જોઈ લો. પોઝ કરીને તમે વાંચી લેજો. જોઈ લો સાહિત્ય આવી રીતે. તમારા સાહિત્ય પોઝ કરીને ક્વેશ્ચનના આન્સર કરી લેવાના રહેશે. નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો કે જો કે તેમની વાસ્તવિક બીજ હોય તો તે શોધો. તો આના જવાબ પણ સાહિત્ય પોઝ કરીને વાંચી લો. તો આવી રીતે રહેશે એના જવાબ. તો સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવું બધા ક્વેશ્ચન. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. તો આને પણ જવાબ સાહિત્ય જોઈ લો.
ત્રીજા નંબરનું છે તો આ પણ સારી રીતે જોઈ લો. બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો આ તમારે જવાબ એ સંખ્યા એવી છે તો એના રીતે ગણતરી કરી લેજો તો એ સંખ્યા તમને મળી જશે. કેટલી મળશે? અહીં જવાબ શક્ય છે તો આ કઈ 13 અને 14 જવાબ મળશે. સરવાળો 25 અને ગુણાકાર કેટલો થશે? તમે ગણતરી કરશો તો 13 અને 14નો ગુણાકાર કેટલો થશે? આપણે કેટલું માગેલું છે? જો આપણે રકમ જોઈ તો રકમમાં શું કીધું છે? ગુણાકાર 182. 13 ગુણ્યા 14 કરશો તો જવાબ મળશે એટલો. 13 ગુણ્યા 13 169. તો એવી રીતે જવાબ મળશે. વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નીચેના ચતુષ્કોણનો સમરૂપ છે કે નહીં તે જણાવો. તો આના જવાબ આ સારી રીતે જોઈ લો. તો પોઝ કરીને તમારે વાંચી લેજો. બીજા નંબરનું પણ સારી રીતે જોઈ લો. તો આના પણ જવાબ સારી રીતે જોઈ લો. આપેલ આકૃતિઓમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો છે તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. તો જોડીઓ છે આનો પણ જવાબ તમે સારી રીતે જોઈ લેજો. પછી આગળના ક્વેશ્ચન સારી રીતે આપણે જોઈ લઈએ. હવે ધીરે ધીરે બધા ક્વેશ્ચન સોલ્વ કરું છું, તમે જવાબ સારી રીતે જોઈ લેજો. વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલા લંબ રે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આનો પણ જવાબ સારી રીતે પોઝ કરીને વાંચી લેજો. સાબિત કરો કે વર્તુળને પરિઘત સમાંતર બાજુ ચતુષ્કોણનું સમાન સમબાજુ ચતુષ્કોણ છે. તો આના પણ જવાબ તમે સારી રીતે જોઈ લો. તો જવાબ તમારે સારી રીતે પોઝ કરીને બધાના વાંચી લેજો અને આના પણ જવાબ સારી રીતે જોઈ લો. ક્વેશ્ચન જોઈ લેવા બધા સ્વાધ્યાયમાંથી આપણે કવર કરવાની કોશિશ કરી છે. તો બધા આઈએમપી ક્વેશ્ચનો છે સારી રીતે વાંચી લેજો. તો સારી રીતે આના તમારે જવાબ જોઈ લેવા. જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.